આખા ગામમાં સાવ સાવ કરી નાખ્યો છે. આખા ગામમાં ચાઈ મોટું ઘાટ એવો રાખ્યો નહીં. હવે તો જીવવું જ નહીં, હવે તો મરી જ જવું છે. આ લેબડો ટોપો ખૂબ ઓલા લેબડે ચિયો હારો લેબડો છે. આ લેબડો તો લગભગ ને મારો નાનો છે ને, તો આગળ લેબડે દઈને ટોપો ખાવો પડશે. ઈ આ રાત તો લોજી થી ખાવા છે ને, કે રાટવે તો બચી જશે એટલે. સતરાબા હવે તો કંડા આવે તો છોકરાને લેબડો પાડવા મેલવા વળી ઉપર તમે સડ્યા ને તો મરી જાશો પડ્યા તો. મરવા તો થોડું રહું તાર હું. તે ચમતી મરવું છે બસ આખા ગામમાં સાવ સાવ કરી નાખ્યો, મરી જ જાવું. માર કાકો ચઈ છે આજ અમારા ને જા મને આ કામે વળગાડી ઢોરા પાઈ નેકલાય હજી આયા નથી. હા તો હેતણા લઈને ઘરે આવવું પડશે ને વળી એ બોલશે હેતણા લેવરા મેલ્યો દો મને ને એ હવારાના રખડતા હશે ત્યાં. સતરાબા હવે કંડે ગણપણ ના મરાય, સાના મના નેસા આવતારો એવી વાતું ના કરાય. ખોટા અહીંયા પડશો તો લાગશે. નેસા આવતારો. ના ના હું મરવા મરી જ જાવું છે આજ તો. લા પણ નથી મરવું તમારે, તમે નેસા આવતા રહેતું અડધું. તમારે એવું શું દખ પડ્યું છે કંડે ગણપણ કે તમારે મરવું છે? હેડો સતરા નથી આવું તું મરવા જ મર જા. નેસાડો નેસા નથી આવું પણ મારે નથી આવું. આ તો મારા સતરોબા માનતા નથી, હવે હું શું કરું? બેન છોકરાને બોલાવવો પડશે વિષ્ણુ. હલો વિષ્ણા એટલે આપડે ઓલો શેઢે લેમડો રહ્યો ને મોટો, હા અહીંયા તાર કાકો માસ સડેરા ટોપો ખાવા અને મારું માનતા નથી ગતું. હું આપડે ઓલો શેઢે મોટો લેમડો રહ્યો હવે તું હટાય. અને તે એવું શું દુખાલ્યું છે કે પોતાને ટોપો ખાવો છે? તું હટાય. હું એવું આપડે શેઢે મોટો લેબડે રહ્યો હટાય. તું હટાય ને આપડે કોઈક વાતું કરશે ડોહલું ટોપું ખાશે બરો તો સારું હટાય. મારા બેટા ડોહાને શું દુખાયું છે? મારા બેટા મને સાવા કરવાના ધંધા કર્યા છે હવે હટલાવવું પડશે. પણ મને આ હળિયા થડાયો. હા શું કર્યું છે એને? કાધો ના હોય સારી વાત. કાકા નથી મર્યો હજી. કરવાના ધંધા કર્યા છે. આ શું છે? તમે શું ધાર્યું છે? આ શું છે તમારે? મેં તો કીધું દાતા રહ્યા લાગે. કાકા તમારે શું દુખાયું? તમે આ ટોપો ખાવા સડી જાય લેબડે. વિષ્ણા મને છે ગામમાં મોઢું કાઢ્યા રાખ્યો નહીં. શું નહીં કપા તું તાર કાકા એને બોલાવી દેવા દે હરખાબાઈ દાદી કલાબાઈ બોલાઈને આવતો નથી હટ અહીંયા. આ શું સાવા કરવાના ધંધા કર્યા મને? તમને શું દુખાલ્યું મેં? કલાબા ખતરોબા શું ઉપર જતા રહ્યા? ના લેબડા ઉપર ચિયા એ ટોપો ખાવા છે માનતા નથી. હેડો તમે ચા મારો બેટો શું યાર કોઈ મથેરો સમ બોલાવ કરે બોલાવો હેડો ભેગા લેતા ના યાર કોઈ આવી રહ્યો યાર હરખા ત્યાં હેડ સત્રો કે ટોપો ખાવા લેબડા ઉપર ચડ્યો છે. ત્યાં હેડ માનતા નથી મારો બેટો ટોપો ખાવા લેબડા ઉપર શું કાઢ્યું ગયો? હેડો વિષ્ણા આઈ ગયા. ત્યાં શું હતું? ટોપો ખાવા ચડ્યા હતા. શું ધાર્યું છે? તમે જાય સતરા શું હતું તારે? સતરા આટલી ઉપર ટોપો ખાવા ચમ ઉડે છે તું? એટલે આ સાવો કરી નાખ્યો ગામમાં. કોણે સાવ કર્યા? વિશાલ જો તને હેરાન કરો છે? એટલે મારા ફોટા જેવા વાયરલ છે તમને બતાવવામાં ફોટા છે આમાં બતાવું તમને. આ ફોટો જે મેં આ ફોટો પડાવ્યો. આ ફોટા કોણે મળ્યા છે? આ ફોટો તો પડાવવા જોયો છે પાડ્યો છે એમને મેં નથી મેં નથી પડાવ્યો ફોટો. હું તો ખેતરમાં કામ કરતો હતો. તમને કે ફોટો સાવ કર્યા? આ વિષ્ણા જોદી આ ફોટો આવ્યો છે. ઓ આ તો ફોન માં એડિટ કર્યો છે એવું છે એમ? આ તો સતરાબા એઆઈ નો કમાલ છે. એઆઈ નો એટલે શું? એઆઈ એટલે તમારો તમારો ફોટો હું બનાવી રાખું એટલે તમારી બાજુ થોડી ઉભી રાખી રાખી દો. પાડીને બનાવી મને ખબર પડે તો પાડી આ તો તાર ગામમાં ચાક ઉભા હોય ફોટો તમારો પાડે. આરખાનો ઘરે 1 મિનિટ ખાલી બતાવ ખાલી ઉભા રહો. આરખાનો પાડીને બતાવી. હાલો આ એન કે ઉપર હો ઘડીક રો આવી જાય હમણાં ફોટો. હાલો આવી ગયો લ્યો. આ જોઈ લ્યો
AI નો કમાલ એવું છે એટલે હા શું હતો એમ મરવા આઈડિયા તા મેં તો કીધું ચીએ કા તો મને ખોટો ફોટા પાડીને વાયરલ કર્યો બાબડા આટલી ઉંમરાનો ફોટો ના પડાય મેં ને આ કોને પાડે ને ગોતવો પડશે પાડ્યો કોણે મોબાઈલ માં પણ આ આપણે સત્રબા તો બાબડા એમ જ કરવાના છે ને તાર. આવો ફોટો પાડીને તો ભાઈ મરવા જ જાય ને તાર. આ ફોટો તમે પાડીને મિલો છો પાડી નથી મેલ્યા બનાવીને મેલ્યા કોક એડિટ મારો ભાઈ આવું ના કરે મને ખબર છે મારા ભાઈ ફોન તો ફોન તો એને મને વોટ્સએપ કર્યા નંબર જોઈ મને તો કઈ વાંચતા આવડતું હે નથી. તો તમે આ ક્ષેત્રમાં મસ્ત હતા કોઈ આવ્યું તું તમારો ફોટો પાડી ગયા તા કોઈ એક ભાઈ આયા તો એ ચિયો હતો કાંઈ કીધું તો કે ફોટો પાડો રહ્યું તમને કીધું ને તો હું તો ઉભો જ તો આમ ખાલી. સર્વે વાળા ફરતા બધા સર્વે નું નામ લઈને ને ઓલો હરીશિયો નહીં યાદ કરતો હોય તો કથળા આખો દાડો આમ બધેના કેટલા બધાને સાવા કરતો હોય સાવા છે. કઈ ના છે કેટલા આ ખોટા એડિટ કરીને હરીશને બોલાવો, ઓળખો છે હરીશને. કામ કરો હરીશિયો આમ તો નહીં આવે આપણે બે ચા પાડીને મેલ્યા આ તો બોલાવો હરીશને પૂછવા પડે કે ભૈયા ફોટા તે આ ઓલા કર્યા છે હેડો આપણે કરીને બોલાવો. કરી દઈ ને બોલાવો હેડો. આ તો કોક ને મરાવાના ધંધા કરે છે બીજું કઈ નહીં હેડો. કોક ને મરાશે અમારે આ સત્રો બામણે મરી દોત હવે આ તો અને આ તો હું પાડી ગયો નકર હા એ એટલે શું વિશ ના આવ્યું મારે તો મોઢો તો હતો ને હમણાં એમ કહો કે બાપી નથી એવું કઈ હતું ને હું મરોત ને પાછો એમાં સત્રબાન કોઈ બેહો તો મુક્ત ના તીરે હરેશી મળશે ત્યાં તારા ફોટા બધા બનાવે છે ઈ. આમ તો મારો બેટો નહીં પણ એને ઘરી જાન તો સેટ થાય. હેડો ના ઘરે હેડો ઘરે જઈ ડાયરેક્ટ એને ફોડાય ગામના 2-3 ડુઆ તો ફસાયા છે વળી એક આધાનો વારો લેવો પડશે કયો હતો લે વિશ નહીં જોઈ હાર્યો હતો હાર્યો હતો ફોટા કેમ બનાવ્યા તે મારા આવા ફોટા આ તારા કારણે મારા કાકો મરવા દાતા હતા હે આ શું દાતે ફોટો તમે AI થી બનાવ્યો તે એ આમ તો અત્યારે બધું ચાલે બનાવો ફોટા ના બનાવાય ભલામણા આ ફોટા તું બનાવરાય આવડા ડોહાના તને ખબર પડે છે આ તારી મરવા આઈડિયા તા મારા કાકો. આ તાર કાકા ને ભાઈ ફોટા બનાયા ને હવે તમારે બનાવવાના તો આ ફોટા બનાવીશ ને તો તારો ડાયરેક્ટ આ દેખો હવે તારો નાખવાનો તૈયારીમાં હાલો આ કાકા આપણે ખબર છે બે આપણે પાડ્યો તો ખબર છે આ તો સોયા છોકરા હે આ તો તારોય બનાવ્યો છે આ તો હવે આના માટે એક રસ્તો છે આવા તો ફોટા બનાવીશ ને તો તારા પોલીસ કેસ કરી નાખું બોલ હવે તાર શું કરવાનું પોલીસ કેસ કરી નાખો ના પોલીસ કેસ ના કરશો આમ તો શું કહો છો હા પોલીસ કેસ કરી નાખો આ તો આવા નવા જેટલા છે બીજોને ખબર પડે કે ના હવે ફોટા બુટા ને બનાવ હું ઇન્સ્ટાગ્રામ નો અકાઉન્ટ છે એ ડિલીટ કરી નાખીશ માફી માંગી લે સત્રબાની અને કે હું હવે આ બધા ફોટા ડિલીટ મારીશ અને હવે કોઈ દાડો ઇન્સ્ટાગ્રામ માં આવા ફોટા નહીં બનાવું ના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી નાખીશ ફોટા ડિલીટ કરી નાખીશ AI વાળું એપ જ ડિલીટ કરી નાખીશ સત્રબાની માફી માંગી લે સત્રોબા હવે કોઈ દિવસ આવા ફોટા ને બનાવું રેડી અને હવે જો આ કોઈ પણ ફોટો તો ભાલ્યો ને તો મારશે ઈ અલગ ને ડાઈંગ પોલીસ માં પુરાવશો ના કોઈ ને બનાવો હવે આમાં ન તો આ મરી જાવ તો આપણા ડોહાની આબરૂ જાય ગામ આપણે એવું નથી કરવાનું આપડા આ AI આવી છે તો એનો સદુપયોગ થાય તો કરવાનો ન કે એનો ઉપયોગ જ છેલ્લા કરો ના બધું હવે ડિલીટ કરી નાખી ઇન્સ્ટાગ્રામ ને અમાર સત્રબા જતરે આવ તમે ક્યાંથી લાવો ના હવે બધું ડિલીટ કરી નાખી ફોન આખો રિસ્ટાર મારી નાખી આ ફોટો એક ના રહે હવે કરી નાખ હવે અરે હવે નહીં કરે હવે કોઈના ફોટા ડિલીટ મારી નાખ આ એક વખત એને માફ કરાવે બીજું શું હવે આ છોકરું છે ના બધું ડિલીટ કરી નાખું ને બધું ઘટને ફોન માલ પડો જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે મિત્રો અને AI નો તમે સદુપયોગ કરો તો મિત્રો છે બાકી એનો દુરુપયોગ પણ થઈ શકે છે એટલે AI થી તમે જેટલા બને એટલા દૂર રહો કારણ કે AI થી ઘણા બધા વિડીયો અને ફોટો એડિટ થઈને તમારા વાયરલ થઈ શકે છે એટલે મિત્રો AI થી તમે જેટલા બને એટલા દૂર રહો અને અમારા આવા જ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી.